પાલતી તો આવી જી હા મને ધક ધક થાય હું કરું લે હા બે તો બધાય જ પડશે ને કમોણી હતા ભાઈ પહેલી પહેલી હા પણ જગો રાહ મારનારો લાગે મને તો એના મોં ઉપર એવું લાગે હે જવા તો દે હા મહેમાન મૂકી દો તમે તાર ખાટલો લાવ્યો જલ્દી ખાટલો લાવ જલ્દી લે આ મહેમાન આવો રિક્ષા બી આવી જાય તમારા જગા લાય ને યાર મોટો છોકરો છે ફરેલો છે ખોજી દે છે અરે વાંધો કોઈ દાડો જોયો નહીં એને બધી રાખી આ તો મને ખબર નથી અને તમે આવી ગયા હા હારું ઘોડા જેવો લાગો પણ બોલે ના આવો પછી મારજે બોલો કેવું તારા ફોન થી આ વિશાલભાઈએ વાત કરી હતી હા આયા છીએ ભેંસ માટે ફોન નતો કર્યો તમે હા એના માટે હા બતાવીએ પાણી પીવો લો મગાભાઈ જમીન સારી દેખાય હો આપણી જ છે એવું ને ઓ સારું સેટિંગ ચાલે આપણે ભાઈ હો એવું ને લડાકા ભેંસ કહેતા હું કહું તો હા બોલો ભેંસની અંગાત કરી આપણે જે ભાવ કહ્યો તો ₹1,00,000 સમજ્યા ને એ તો મને ખબર હા લેડો તાન જગા રે જગા ભાઈ આપણે જે વાત કરવા આવ્યા છીએ બરાબર છે તો જરા પેલી ભેંસ બતાવવાની હોય તો મને બતાવો ગમે તો હું હેડું ભાઈ મારે ઘણું કોમ છે લે હેડો જતા આવીએ હેડો અને ચા મુકા હે ને એટલે ચાલશે પાણી આવ્યું એટલે બધું આવી ગયું ભાઈ અરે જગા ઓ ભાઈ અરે ચા બનાવી ચાલશે જગાભાઈ ના બનાવશો ના ચાલશે પાણી પીધું ને આવી ગયું હા પેલી ભેંસ બતાવ તું બે બતાવ હા તો બતાવ હું થોડું કામ કરો હા વિશાલભાઈ એક આપણે બધું કોમ આલ્યું હતું તમને આપણે કરો જમીન ભેગું કર્યું હા એ તો હા તો ને એવી વાત નાખતું રહેવાનું આ જોઈ રહ્યો આ ભેંસ તમારી અને આ પેલું કે કોક શું કે બનું વાત બની હા એ બહેનું યાર બનીનું ભગાભાઈ શું કરો તો અરે હરી બરાબર કમ્પ્લીટ કહું છું આ પગ કહેવાય પગ ક્યારે ભેંસ આપણને ગમી હા જો સંસ્કારી ઘરની બરાબર વાંધો નહીં ભેંસ આપણને ગમી હા વિશાલભાઈ બોલો છે તમે જે વાત કરી હોય એ કરી લ્યો પછી આપણે પૈસા આપી દઈએ એમને જે થતા હોય તો આપણે વાત થઈ હતી ને જો એ નહીં આપણે વધારે નહીં જોતા નહીં ઓછાઈ જોતા આપણે જો ₹1,00,000 કહ્યું હતું ને તમને હા ₹1,00,000 કહ્યું બસ એટલું બોલો શું હું કરવું શેઠને વાત કરી લઉં બરાબર પછી તમને કહું અરે શેઠ બોલો ભગાભાઈ એ તો કીધું શું કીધું 1,60 કે હા સારી એ ગમી આપણને અને એક કામ કરો યાર તમે એવું નહીં કહેતો એમને થોડું સમજાવો જાઓ હા તો હું વાત કરી લઉં પહેલાં બરાબર જો બ્રો પાછા આપણને છેલ્લી 25 સુધી હોય બરાબર મોના તો ઠીક છે ના મોના તો છેલ્લે 35
કહી દેજો જાઓ દાડા ભાઈ બોનું આપી દઉં એટલે બે જણા ભેગા થયા શું ખબર શું કરે ખબર નહીં પડતી પેલો જગલો એ ઠાઠરી બે છે સારું કરી બે હારે હો ન કહે એવું મારું પત્તું કાપત એ ભાઈના બીચે ના કયા ખબર તોય જોઈએ તો ખરા શું ક્યાં તે વિશાલભાઈ અરે ભગાભાઈ હા બોલો બોલો અરે શેઠને વાત કરી હા હા અરે આવું ના ચાલે યાર મેં તમને શું વાત કરી હતી ચોખ્ખી નથી કરી મનતા નહીં કરું ભાઈ કોક કરા હતા તમે યાર તમારે બોલો બોલો ના તમારું મોં નાખે તમારું કોમ અમારા બોલો તમારી કિંમત બોલો અરે હસી ના ચાલે યાર શેઠને તો વાત કરી મેં બરાબર ના, ના. પણ શેઠે કે હા, મને બરાબર યાર કરીએ છીએ. પોહાય એવું નહીં કઈ તમે લાગતી દેતા બરાબર અને એ તો નાચ પાડતા હતા લેવાની જ તમે ના જો પાડતા. જો જો આ પ્યાજ જો અરે બાંડા જઈને મેં ખખડા ભેંસ ને? જોયું. ખખડા મેં ને? ભેંસ જોઈ એટલે જ કીધું મેં એમને કીધું કે 5 લીટર દૂધ આપે છે હારું 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 તમારું નહીં મારું ઠીક નહીં છે, ઠીક છે. તમારું નહીં મારું નહીં 90 માં પતાવો હેડો. એવું હે? હા હા તો શેઠને પૂછી જવું હા પૂછી લો. બરાબર મગર નકર મને યાર થોડું કોણ મને ગભરામણ થાય યાર કે પછી કમ પાર્ટી કહું ગલ્યા આ તો દલાલ જ છે પણ પેલો પાર્ટી મને લાગે એના મોં ઉપર ખબર પડે એ ભાઈ જ એવું લાગે છે શીખવાડે છે ને બધું